નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે, એક નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું કે દેવું કે ઉધારથી કઈ રીતે દૂર રહેવું, ઉધારીથી કેવી સ્થિતિ બની શકે, અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પણ. તો મની મેનેજરમાં સમૃદ્ધિ સર્જનની ઘણી વાતો આપણે કરતા હોઈએ છીએ. સમૃદ્ધિ સર્જનના માર્ગમાં અમુક અડચણો ઊભી થઈ શકે છે, જેમ કે દેવું હોવું, ઉધારી હોવી, લોન હોવી કે ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ હોવું. તો આ બધું જ કેટલું જોખમી છે અને આનાથી કઈ રીતે તમે દૂર રહેવું જોઈએ તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. અને આજે જે ટૉપિક આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં કે ફાઇનાન્શિયલ લાઈફમાં ઘણો મોટો રોલ પ્લે કરતું હોય છે કે કઈ રીતે તમે ડિસિપ્લિન છો, કઈ રીતે તમે તમારા ગોલ્સને આધારિત જો રોકાણ કરો છો તો કઈ રીતે આવી ક્રેડિટ કે ઉધારી તમે લો છો તો કઈ રીતે તમને એનું એક જો ડિસિપ્લિન નથી રાખતા તો કઈ રીતે તમારે એનું ફળ ભોગવવું પડતું હોય છે. તો કઈ રીતના તમે પહેલાં તો સમજાવશો કે આપણી હ્યુમન સાયકોલોજી એવી હોતી હોય છે કે કંઈ લેવું છે, પૈસા નથી, ચલો આપણે લોન લઈ લઈએ. પણ આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે ઉધારીથી કોઈનું આગળ ચાલ્યું નથી, કારણ કે તમારે પછી પે તો કરવા જ પડશે ગમે ત્યારે. પહેલાં તો કઈ રીતે આગળ સમજાવશો તમે? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલવા માટે. તમારી વાત સાચી. આજે જ્યારે દેવું એટલે ડેટ જે આપણે ઇંગ્લિશમાં આપણે શબ્દ વાપરીએ તો આ એક કેન્સર જેવું છે. આમ જોવા જઈએ ને તો તમે એને અગર ટાઈમ ઉપર ક્યોર ન કર્યો તો તમને તમારા લાઈફ તમારી જે છે એ રહેશે કે નહીં, બચશે કે નહીં, અને એ તમને બેસિકલી કેન્સર જેવી જે બીમારી છે એ તમને ખાઈ જાય છે. એવી જ રીતે ડેટ એટલે દેવું તમારા ફાઇનાન્શિયલ લાઈફમાં હોવું ને એ પણ એક બહુ જ ડેન્જરસ છે. હવે તમે જે કીધું ને એનાથી થોડોક હું અલગ એક પર્સપેક્ટિવ છે મારો. આપણી પાસે પૈસા ના હોય અને આપણે દેવું લઈને એટલે આપણે ઉધારથી કે પછી આપણે ડેટ જે આપણને મળે છે એ લઈને આપણે જે વસ્તુઓ છે એ લેવાની કોશિશ કરતા હોય છે, પૈસા ના હોય તો. પણ આજનો સમય છે ને એ આખો ઉલટો થઈ ગયો છે. ડેટને છે ને દેવુંને એક કમ્ફર્ટ રીતે જોવે છે લોકો. મારી પાસે પૈસા હોય ને, મારી પાસે સગવડ હોય, મારી પાસે એને ઇઝીલી પૈસા અપફ્રન્ટ આપીને પણ લેવાની ક્ષમતા હોય ને તો પણ હું ડેટ લઈ લઉં છું. અને એ જે ડેટ છે ને એ બહુ જ ડેન્જરસ છે. એબ્સોલ્યુટલી. અને તમે જેમ કહી રહ્યા છો કે હવે હ્યુમન સાયકોલોજી જે છે ને એ ચેન્જ થઈ રહી છે. કઈ રીતે? તમે જેમ કહ્યું કે પૈસા હોવા છતાં પણ આપણે ક્રેડિટ લઈ લઈએ કે લોન લઈ લઈએ. અને એક શ્યોર એક્ઝામ્પલ છે ક્રેડિટ કાર્ડ. બિકોઝ તમે આજે ખરીદી કરી લો, પછી મહિના પછી પેમેન્ટ કરીશું તો એટલીસ્ટ તમને આજે તો આપણે જોઈ લો, પછીનું વાત જોઈશું, પણ જ્યારે બિલ આવે ત્યારે ખબર પડતું હોય છે કે કઈ રીતનું હોય છે. અને પછી જો તમે પેમેન્ટ નથી કરતા તો વધારે ખબર પડતી હોય છે કે કેટલું ભારે પડી જાય છે. પણ જ્યારે દેવું લેતા હોઈએ છીએ ત્યારે આપણે લોન લેતા હોઈએ છીએ, આપણે શું પહેલાં ફોરમોસ્ટ એક યાદ રાખવું જોઈએ કે આ એક ફ્રી લોન નથી. એ કઈ રીતે તમે એ આસ્પેક્ટ કઈ રીતે આપણે ધ્યાનમાં રાખવો જ જોઈએ છે? કારણ કે આપણે પૈસા લઈએ છીએ ત્યારે આ યાદ નથી રહેતું. એબ્સોલ્યુટલી. જ્યારે આપણે હમણાં વાત કરી કે આપણી ક્ષમતા હોય તો પણ આપણે ક્રેડિટ કરીએ, ક્રેડિટ લઈએ, દેવું કરીએ. હવે આમાં એ જ વિચારવાનું છે કે કોઈ પણ ડેટ તમે આજે આવો ને તો એ ફ્રીનું ટેગ નથી એની અંદર. કોઈ પણ આજના જીવનમાં કોઈ પણ વસ્તુ તમે પૈસાથી પણ કરશો ને તો એટલે ક્યાંક ને ક્યાંક કોસ્ટ અટેચ છે. કશું ફ્રી મળતું જ નથી, કાંઈ જ ફ્રી નથી મળતું. અને આઈ થિંક જે ફ્રી કે એમાં આપણે ચેતવું જોઈએ કે આમાં ડબલ પૈસા. ડબલ, હા. એટલે હવે આ જે મેન્ટાલિટી છે ને પ્રીતિબેન, તમે જે કીધું ને એ મેન્ટાલિટી બનાવવાની અને એ મેન્ટાલિટીથી આગળ વધવાનું એ આજે છે ને દર્શકોને સમજવું જોઈએ. મને એવું લાગે છે કે હું કોઈ પણ કરવા જાઉં, વોટ એવર ઇટ મે બી, હું કોઈ વસ્તુ લેવા જાઉં છું ડેટના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઓર ઇનફેક્ટ હું ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કહેવા માંગીશ કે હું અગર ડેટ ઇન્વેસ્ટમેન્ટ કરું છું, ડેટ કેટેગરીનું જે ઇન્વેસ્ટમેન્ટ કરું છું એમાં જે રિટર્ન્સ આવી રહ્યા છે એ રિટર્ન્સ અગર મારા ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ્સથી વધારે છે તો શું એમાં કોઈ ખતરો છે કે નહીં? પણ આજે આપણે ડેટ જે વ્યાજની વાત કરીએ કે દેવુંની વાત કરીએ કે ડેટ ક્રેડિટની વાત કરીએ તો ડેફિનેટલી કોઈ ફ્રીમાં હોતું નથી. હવે ડેફિનેટલી એક
તમને એટ્રેક્ટ કરવા માટે, તમને આકર્ષવા માટે એ લોકો એવી સ્કીમો કાઢતા હોય છે જેનાથી તમે કદાચ એ વસ્તુ લેવા જાઓ અને તમે એ ડેટ આપીને, એટલે કે એ તમે લઈ લીધી સ્ટાર્ટિંગમાં કે ભાઈ મિનિમમ અમાઉન્ટ આપી દો, બરાબર છે, કે એક પર્ટિક્યુલર એડવાન્સ બુકિંગના આટલા પૈસા આપી દો, બરાબર છે. પણ સપોઝ તમને એનું એક ટાઈમ ફ્રેમમાં અગર તમે પૈસા પે ન કર્યા અને એ પૈસા તમે ના ચૂકવ્યા, તો એમાં જે ઇન્ટરેસ્ટ જે લાગતો હોય છે ને, એ ઓલમોસ્ટ 25-30% ઇન્ટરેસ્ટ હોય છે, જે લોકો નથી સમજતા. અને તમે જેવી રીતે પોઈન્ટ કીધો કે ક્રેડિટ કાર્ડ, આજે લોકો પાસે કમસે કમ 5 થી 6 મિનિમમ ક્રેડિટ કાર્ડ હોતા હોય છે. હવે એનું એ લોકો કેવી રીતે એફિશિયન્ટ યુઝ કરે છે એ આપણને નથી ખબર, અને મેક્સિમમ એવું જોવા મળ્યું છે કે એ લોકો એફિશિયન્ટલી યુઝ નથી કરતા. હવે અગર એ નથી કરતા અને અગર એનાથી લોકો પરચેસીસ કરે છે, વસ્તુઓ ખરીદે છે અને એનો ઉપયોગ કરે છે, તો એક જ રિક્વેસ્ટ અહીંયા ખાલી એક જ રહેશે લોકોને કે તમારી જે પેમેન્ટ છે ને એને ટાઈમલી પેમેન્ટ કરો, ડ્યુ ડેટમાં પેમેન્ટ કરો, અને એમાં અગર તમે પેમેન્ટ નથી કરતા તો કમસે કમ 25-30% એન્યુઅલી અને મંથલી કમસે કમ 2-3% ઇન્ટરેસ્ટ લાગીને પછી તમને એ પેમેન્ટ કરવાનું રહેશે. અને પ્રીતિબેન, સરપ્રાઈઝ થશે તમને કે મારા નજરમાં એવા ફાઇનાન્શિયલ ઓફિસર્સ જેને હું મળ્યો છું ને, એમને પણ આ વાતની ખબર નથી હોતી, અને એ પછી એમ કહેવાય ને ડેટ ટ્રેપમાં આવી જાય છે. તો આ ડેટ ટ્રેપમાં ન આવવા માટે તમે એ ધ્યાન રાખવું કે કોઈ પણ વસ્તુ ફ્રી નથી હોતી, તમને એની સાથે કાંઈ ને કાંઈ કોસ્ટ લાગેલી હોય છે, અને અગર તમે એનું ટાઈમલી અને ડિસિપ્લિન રીતે તમે નહીં કરો ને તો તમને પછી પ્રોબ્લેમ આવી શકે છે. એબ્સોલ્યુટલી. અને હું તો જ્યાં ફ્રીનું ટેગ જોઉં છું, હું એ જોતી જ નથી, કારણ કે મને આપણે ખબર છે કે આમાં કંઈ હિડન કંઈક તો હશે જ, અને કોઈ બી વસ્તુ શું કામ ફ્રી આપે આપણને, વાય તો ઓફકોર્સ આ ધ્યાન રાખવું જ જોઈએ. પણ જ્યારે તમારું ડેટ ટ્રેપમાં તમે આવી જાઓ છો તો ડેટ વધતું જ જાય છે, વધતું જ જાય છે, અને પછી તમે વેઝ એન્ડ મીન્સ જોતા હોય છો કે આને કઈ રીતે હું રીપે કરું, કારણ કે પછી એ ટેન્શન બિલ્ડઅપ થતું હોય છે. ઇનિશિયલી એનો સ્ટ્રેસ નથી હોતો, કારણ કે તમે એન્જોય કરો છો ને અચ્છા આ છે, અચ્છા નેક્સ્ટ મંથ કરી લઈશ, પછી અચ્છા આટલું છે નેક્સ્ટ મંથ કરી લઈશ, પણ પછી તો થતું નથી. એ તમારા એક સેવિંગ્સને પણ હર્ટ કરે છે, કારણ કે જે તમારું સેવિંગ્સ છે કદાચ એટલું બધું તમારું ડેટ થઈ જાય છે કે તમારે સેવિંગ્સ તમારે રીપેમેન્ટમાં કરવું પડતું હોય છે, અને એ તમારા ફ્યુચરને બગાડતું હોય છે. એબ્સોલ્યુટલી. એટલે જ્યારે તમે જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ડેટ લેતી વખતે આ ડેટમાં આપણે અંદર જ્યારે એન્ટ્રી કરતા હોઈએ છીએ ત્યારે આપણું ફ્યુચર શું થશે ને એ આપણે નથી જોતા, કારણ કે આપણે ત્યારે પ્રેઝન્ટમાં જીવતા હોઈએ છીએ. મને કન્વિનિયન્સી મળશે, જે મારું ઈએમઆઈ હશે, એક્ઝામ્પલ આપણે હોમ લોનની વાત કરીએ, હવે કદાચ મારી કેપેસિટી હશે અને એફોર્ડેબિલિટી પણ કદાચ હશે, તો પણ મને મારા ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી, મારા નેટવર્થના પોઈન્ટ ઓફ વ્યૂથી મને લોન અગર ઇઝીલી મળી રહી છે તો શું મારે લોન લેવી જોઈએ કે નહીં. અને અગર હમણાં મને જરૂર નથી તો પણ મેં હોમ લોન લીધી છે, અને હોમ લોનના જે ઇન્ટરેસ્ટ રેટ છે, હવે જ્યારે મેં હોમ લોન લીધી, માની લો 2-3 વર્ષ પહેલાંની વાત કરું છું, એ 7-7.5% હતી, અને આજે હું હોમ લોન લેવા જાઉં છું અને અગર મેં લીધી છે તો એ જ હોમ લોનનો ઇન્ટરેસ્ટ અત્યારે 9-9.5% છે, તો ત્યારે મને સ્ટ્રેસ આવવા માંડે છે કે પહેલાં લીધેલી ત્યારે 7-7.5 હતા અને અત્યારે 9-9.5 છે. મારી એફોર્ડેબિલિટી મને ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી મળી ગઈ, પણ મારી પાસે તો પૈસા હતા તો પણ હું ડેટમાં ગયો. તો એ ટાઈમ ડ્યુરેશનમાં જ્યારે મારે ફોકસ કરવું જોઈતું હતું મારા સેવિંગ કે મારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં, એ નથી થતું, અને મેં લોન લઈ લીધી મારા એફોર્ડેબિલિટી અને કન્વિનિયન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને પછી અગર મને જ્યારે લાગે છે કે ભાઈ એના 9-9.5% થઈ ગયા છે, કે પછી હું ક્રેડિટ કાર્ડનું બિલ અગર પેમેન્ટ ટાઈમલી નથી કરતો અને પછી મને ઇન્ટરેસ્ટ ચૂકવવાનું આવે છે, ત્યારે મને શું દેખાય, અરે જે મારું સેવિંગ છે ને હવે એને હું કાઢીને ત્યાં પૈસા ભરી દઉં, મારું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને ત્યાં હું એ કાઢીને કરી દઉં. તો તમારું જે પ્લાનિંગ જે છે ને એ ખોરવાઈ જાય છે, આખું બગડી જાય છે, અને એ તમને પછી સ્ટ્રેસ વધતો જાય છે, અને પછી બહુ ન લેવા જેવા તમારા જીવનમાં એવા સ્ટેપ્સ લેવા પડે કે પછી તમને પ્રોબ્લેમ્સ આવી શકે. કારણ કે ત્યારે પછી એવું જ થઈ જાય છે કે મેઇન ફોકસ કે આ હું લોન કઈ રીતે રીપે કરું એમાં રહી જાય છે, નહીં કે કઈ રીતે હું મારો પોર્ટફોલિયો ગ્રો કરું, કઈ રીતે સેવિંગ્સ હું પ્રોપર ચેનલમાં ઇન્વેસ્ટ કરું. એટલે આખું તમારું ડાયવર્ઝન થઈ જતું હોય છે, અને પછી એમાં એક વખત તમે જો ફસાયા તો તમે ઇટ ટેક્સ વેરી લોંગ ટાઈમ. પણ કઈ રીતના
જોયું છે કે કઈ રીતના એ જે ઉધારી લીધી હોય કેન ગો ટુ વર્સ સિચ્યુએશન? કયા એવી સિચ્યુએશન્સ તમે જોઈ છે કે જેના માટે આપણે લોન લીધી હોય ને પછી તમે પે નથી કરી શકતા અને પછી ઇટ ગોઝ ટુ બેડ લોન્સ તરીકે? હું છે ને તમને આ જે તમે સવાલ પૂછ્યો છે ને એ મને કોન્ટેક્સ્ચ્યુઅલી અગર હું વાત કરું ને તો એવરી ટાઈમ જ્યારે કોઈ ફેસ્ટિવલ્સ હોય ત્યારે ડિસ્કાઉન્ટ્સ મળતા હોય, શોપિંગ તમે કરવાનું વિચારો કે ભાઈ આ તો ડિસ્કાઉન્ટની સિઝન આવી ગઈ છે, ઓફર્સ હશે, બાય વન ગેટ વન વાળી ઓફર્સ હશે, 30-50% ડિસ્કાઉન્ટ હશે. હવે મને ત્યારે એ વિચારવાનું છે કે શું મારા માટે યોગ્ય છે કે નહીં. મને જે વસ્તુઓ લેવી છે એની પ્રાયોરિટી મારા લાઈફમાં કેવી છે, બરાબર છે. હવે અગર હું એ નથી વિચારતો કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે, જેવી રીતે તમે કહેતા હતા કે જ્યારે હું ફ્રીનું જોઉં ત્યારે તો મને એવું થાય કે કાંઈક તો આમાં હિડન છે, તો આ મેન્ટાલિટી ક્રિએટ કરવાની બહુ જરૂર છે. આ ડિસ્કાઉન્ટ આટલું આવી રહ્યું છે તો પણ એ ડિસ્કાઉન્ટમાં મને મળી તો જશે, શું એ મારા માટે યોગ્ય છે કે નહીં? જેવી રીતે આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે મોંઘા ગેજેટ્સ આપણે લઈ લેતા હોય છે કે પછી આપણને કોઈ ટ્રીપ કરવાની જરૂર હોતી નથી આમ જોવા જઈએ તો, પણ કદાચ કંઈક એક ઓફર એવી હોય છે કે ટ્રીપમાં તમને મળશે તો એ ઓફર જોઈને હું એ ટ્રીપ કરી નાખું છું. હવે આમાં પ્રોબ્લેમ શું થાય છે કે એમાં જે હિડન અમુક એવી કન્ડિશન્સ હોય કે તમારે ઈએમઆઈમાં આપવાનું. હવે એ જે ઈએમઆઈમાં આપવાનું છે તો જે તમારી કદાચ અપફ્રન્ટ કોસ્ટ 50,000ની હશે અને તમે ઈએમઆઈમાં ગયા તો તમને 70-80,000 આપવાના હશે. તો આ જે 30,000 જે છે એ તમારું એક ડેટ ટ્રેપ છે કે એ તમને એ લોકોએ તમને ફસાવી દીધો, તમે એની અંદર ઘૂસી ગયા, એના બિલ્સ મંથ ઓન મંથ આવવા માંડશે અને તમારી જે સેવિંગ્સ છે, તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ તમને હર્ટ કરશે. તો જે ન કરવાના જેવી વસ્તુઓ વાતો જે છે ને એ તમારા ડેટ ફાઇનાન્શિયલ લાઈફમાં છે ને અહીં એન્ટર થઈ જશે. તો પહેલાં તો જે રેડ ફ્લેગ્સ તમને રાખવા જોઈએ, એટલે મીન્સ એક્શન જે છે ને એ એક્શનને તમારે વિચારવું જોઈએ, સ્લો કરવી જોઈએ અને જરૂર છે કે નહીં, પ્રાયોરિટી છે કે નહીં ને ત્યારે જ એના ઉપર આગળ વધવું જોઈએ. અને એકદમ ઇમ્પ્રોમ્પ્ટુ ડિસિઝન નહીં લેવું જોઈએ, કારણ કે આવે જ્યારે ઓફર્સ આવે ને તો એમ થઈ જાય કે હું હમણાં જ કરી કાઢું અને આઈ થિંક એમાં જ આપણે મિસ્ટેક કરી બેસતા હોય છે. અને પછી કોઈ વખત એવું બી થતું હોય છે કે આપણે મિસ્ટેક કરીને પછી રિયલાઇઝ થાય છે કે ઓ ગોડ મેં તો બહુ જલ્દી ડિસિઝન લઈ લીધો. આઈ થિંક યુ શુડ સ્લીપ ઓવર દેટ જ્યારે પણ કોઈ બી ઓફર આવે છે ત્યારે. ઓફકોર્સ જ્યારે આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ ત્યારે મને એક બીજો જે ટ્રેપ છે ને જે હું માનું છું અને જે સેક્ટરમાં ઘણી અવેરનેસની જરૂર છે જે ઇન્સ્યોરન્સ કવર. આપણે ઇન્સ્યોરન્સમાં બી જે રીતે માર્કેટિંગ કરતા હોઈએ છીએ, આપણે વિચાર્યા વગર કોઈ બી એવી પ્રોડક્ટ લઈ લેતા હોય છે જે પાછળથી આપણને રિપેન્ટ થતું હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે માર્કેટિંગ તો કરે કારણ કે એ લોકોએ એમનો પ્રોડક્ટ સેલ કરવાનો છે, પણ આપણે ચેતવું જોઈએ. પણ કઈ રીતના તમે કઈ રીતે આપણે ડેટ અવોઇડ કરવું જોઈએ? ઓફકોર્સ આપણે કોઈ વખત છે ને એક ગુડ લોન હોય છે, બેડ લોન હોય છે. ગુડ લોન એટલે કે આપણે હોમ લોન્સ હોય કે એમાં એસેટ ક્રિએટ થઈ રહ્યું છે, મે બી અમુક અંશે કાર લોન હોય છે કે છોકરાઓનું એડ્યુકેશન માટે તમે લોન લેતા હો છો. પણ બાકી બધી જે હોય છે ઓફકોર્સ બેડ લોન્સ જ આપણે કહેતા હોઈએ છીએ. ડેટ કઈ રીતે આપણે અવોઇડ કરી શકીએ ને એના માટે શું કોઈ આપણે પ્લાનિંગ કરી શકીએ? પહેલાં તો છે ને એક પોઈન્ટ છે કે જ્યારે પણ તમે ડેટ તમારા જીવનમાં તમારે લાવવું જોઈએ કે નહીં, કે આવવું જોઈએ કે નહીં ને, એનો એક મંત્ર છે કે ભાઈ સેલ્ફ કંટ્રોલ હોવો જોઈએ. પહેલાં તો મારી જાતને છે ને હું જેટલો કંટ્રોલ કરી શકું ને, આ જે વર્લ્ડ છે ને પ્રીતિબેન એ છે ઇન્સ્ટા ગ્રેટિફિકેશનનો, બરાબર છે. કોઈ પણ સોશિયલ મીડિયાના જમાનામાં તમે કોઈ એડ જોઈ કે તમે કોઈ રીલ જોઈ, બરાબર છે, કોઈ એવી અને આમાં તો કેવું છે એક વખત તમે જોઈ તો તમને આખો દિવસ તમને એને એ જ તમારી ઇલેક્ટ્રિકલી પૂરી કાયનાત તમારી પાછળ આવી જશે કે ભાઈ હવે તમે લઈ જ લો. તો એ એક સેલ્ફ કંટ્રોલ જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એ સેલ્ફ કંટ્રોલમાં હું મારી માટે ડેટની યોગ્યતા કેટલી મારા જીવનમાં, મારા માટે એની એફોર્ડેબિલિટી અગર હું સપોઝ ન ભરી શક્યો તો એના કોન્સિક્વન્સીસ શું થઈ શકે મારા જીવનમાં. તો આ સૌથી પહેલાં તો છે ને સેલ્ફ કંટ્રોલ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ હું ડેટ ખરાબ છે ને એવું હું અહીંયા નથી કહી રહ્યો, પણ કયા પર્પઝ માટે તમે લઈ રહ્યા છો, તમારો પર્પઝ ત્યાં
કેવી રીતે સોલ્વ થઈ રહ્યો છે. ઇનફેક્ટ આપણે ઘણી વખત શોમાં મની મેનેજરમાં ચર્ચાઓ કરી હશે કે ડેટ અગર છે તો એને કેવી રીતે પતાવવું જોઈએ, બરાબર છે. તમે કોઈ લોન લીધી છે તો તમે કેવી રીતે એને ફિનિશ કરવી જોઈએ, તો એ પણ છે, એ પણ જરૂરી છે. પણ અહીંયા સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ એ જ છે કે તમારું એની માટે તમારી જરૂરિયાત કેટલી છે, તમારે એમાં જવું જોઈએ કે ના જવું જોઈએ, કેટલું ઈએમઆઈમાં તમારે જવું જોઈએ, અને અગર મેં ડેટ લીધું છે તો એને કેટલું જલ્દી પતાવવું જોઈએ. એબ્સોલ્યુટલી. એટલે એમાં જ કહું છું કે સપોઝ કોઈ વખત તમારે ડેટ લેવી પડે છે ટુ બિલ્ડ એન એસેટ ઓર એનીથિંગ, પણ એનું આપણે ડિસિપ્લિન રાખવી જોઈએ અને ફટાફટ પેમેન્ટ કરવું જોઈએ. કારણ કે જ્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ જ્યારે તમે નથી કરતા કે ઈએમઆઈ તમે જ્યારે પેમેન્ટ નથી કરતા તો તમારો ક્રેડિટ સ્કોર બગડી શકે છે. ફ્યુચરમાં કોઈ લોન જ નહીં મળે. જ્યારે તમને સાચે જ એક સારા પર્પઝ માટે પણ જો લોન જોઈતી હશે, જે આપણે ગુડ લોન્સની વાત કરીએ છીએ, તો કદાચ તમને એ લોન ન મળી શકે કારણ કે તમારો સ્કોર બગડી જતો હોય છે. પણ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે આવા ફેઝિસ જે આપણી લાઈફમાં આવતા હોય છે, કોઈ વખત છે ને ઇન્કમ અને એક્સપેન્સીસ મેચ નથી થતા, અને અત્યારના જે આપણે ટાઈમમાં રહી રહ્યા છીએ એક્સપેન્સીસ રાઇઝ જ થઈ રહ્યા છે, તો કોઈ વખત એવી સિચ્યુએશન આવી જતી હોય છે. કઈ રીતે આપણે મેચ કરી શકીએ જેથી આપણે ઓછામાં ઓછું કદાચ ડેટ લેવું પડે કે લેવું જ ના પડે એવી સિચ્યુએશન આપણે પ્રોવાઈડ કરી શકીએ આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં? સૌથી પહેલો મંત્ર મને છે ને આમાં એમ જ લાગે છે કે સેવ અને બાય. બરાબર છે. તમે પહેલાં કોઈ પણ વાત તમે લેવા જાઓ છો કે વિચારો છો લેવી છે, શું એટલે તો આપણે જે ચર્ચા કરી કે એનું ઇમ્પોર્ટન્સ શું છે, પ્રાયોરિટી છે કે નહીં, અને લેવું જ હોય તો શું હું એવું કરી શકું કે પહેલાં એની માટે કંઈક સેવ કરું પૈસા, બરાબર છે. જેવી રીતે હોમ લોન છે, હવે ડેફિનેટલી 1 કરોડનું ઘર લેવું છે મુંબઈમાં, બરાબર છે, તો 1 કરોડના ઘરમાં આપણે કેટલું ને કેટલું પહેલાં ડાઉન પેમેન્ટ કરી શકીએ અમાઉન્ટનું, બરાબર છે, જેના કારણે મારી લોનની અમાઉન્ટ છે ને એ ઓછી થાય. તો ડાઉન પેમેન્ટ માટે મેં શું સેવ કર્યું છે, બરાબર છે, શું મેં એને માટે ઇન્વેસ્ટ કરેલું છે, એનો ટાર્ગેટ રાખો. સિમિલર જેવી રીતે આપણે બેડ લોન ગુડ લોનની વાત કરી, તો બેડ લોનમાં કાર લોન છે ને હંમેશા બેડ લોનમાં આવે પ્રીતિબેન. તો બેડ લોનમાં મારે કાર છે એ ડેપ્રિશિયેબલ એસેટ છે, તો શું મારે કારને લોનથી લેવી જોઈએ કે નહીં? હા, ડેફિનેટલી તમે બિઝનેસમેન છો તો કદાચ તમારે ત્યાં ડેપ્રિશિએશનની એક કેલ્ક્યુલેશન થાય છે, ટેક્સ બેનિફિટ થાય છે, એ બધું બરાબર. પણ જે સેલેરાઇડ ક્લાસ છે, જેને મંથલી ઇન્કમ આવે છે, શું એને કાર જેવી વાત જે છે, કાર જેવી વસ્તુ જે છે, એ શું એને લોનથી લેવી જોઈએ કે નહીં? હું ક્રેડિટ કાર્ડથી પરચેસ કરું છું, મને કમ્ફર્ટ મળે છે કે હું મિનિમમ અમાઉન્ટ ડ્યુ ભરું, પણ મારી પાસે પૈસા છે તો હું શું કામ ફૂલ પેમેન્ટ કરીને આગળ નથી વધતો? શું કામ મિનિમમ અમાઉન્ટ ડ્યુ ભરીને એના પર જેટલા ઇન્ટરેસ્ટ છે એ મારે આપવા છે? તો પહેલાં તો સેવ અને પછી બાય કરવાનું વિચારો. તરત ના કરો. ઇન્સ્ટા ગ્રેટિફિકેશનના વર્લ્ડમાં જઈને તરત મારે આ વસ્તુની જરૂર છે જ, મારે હોવી જ જોઈએ, બીજાના દેખાવ માટે કે બીજાને દેખાડવા માટે એવી વસ્તુઓ લેવી જે મારા લાઈફને, મારી ફાઇનાન્શિયલ લાઈફને ખરાબ કરી શકે ને, એ તદ્દન ખોટી વાત છે. તો એ વસ્તુને મારે ધ્યાનમાં રાખવી જોઈએ. બીજી એક અહીંયા પોઈન્ટ છે ને, ક્રેડિટ કાર્ડ ઉપર કહીશું કે ક્રેડિટ કાર્ડ છે ને, એક ક્રેડિટ કાર્ડથી મારું કામ ચાલતું હોય કે વધારે ને વધારે 2 ક્રેડિટ કાર્ડથી કામ ચાલતું હોય ને, તો 2થી વધારે ક્રેડિટ કાર્ડ મારી પાસે ન હોવા જોઈએ. કારણ કે એનો પ્રોબ્લેમ શું છે, 4-5 ક્રેડિટ કાર્ડ આવી ગયા, 4-5 અલગ અલગ ફીચર્સવાળા પણ ક્રેડિટ કાર્ડ આવી ગયા, તો પણ મારા લાઈફમાં શું અચીવમેન્ટ થઈ શકશે એનાથી? તમને કોઈ વસ્તુ પરચેસ કરવી છે કે જેનાથી તમને કંઈક રિવોર્ડ પોઈન્ટ્સ બેનિફિટ તમે લેવા માંગો છો, કે તમે ફ્રિકવન્ટ ફ્લાય કરી રહ્યા છો, તો તમને કદાચ ક્રેડિટ કાર્ડની જરૂર પડે, તો એની માટે 1 અને 2 કાર્ડ બહુ સફિશિયન્ટ છે. વધારે ક્રેડિટ કાર્ડ લેશો તો ટાઈમલી પેમેન્ટ નહીં થઈ શકે, એને ટ્રેક રાખવાનું ડિફિકલ્ટ થઈ જશે, અને જે તમારું ડેટ છે ને એ બહુ જ વધારે ને વધારે પાઇલ્ડ અપ થઈ જશે. તો એક તો સેવ અને બાય જેવી સ્ટ્રેટેજી તમારે વાપરવી પડશે. વધારે ને વધારે ક્રેડિટ કાર્ડ ન હોવા જોઈએ એ તમારે વિચારવું જોઈએ. સાથે ને સાથે ઇમ્પલ્સિવ બાઇંગ જે છે ને, એને તો તમારા ડિક્શનરીમાંથી કાઢી નાખવું જ પડશે તમારે. કારણ કે હું જ્યારે પણ ઇમ્પલ્સિવ બાય કરીશ કે કોઈ ફેસ્ટિવલ આવી ગયો, કે પછી કોઈ ડિસ્કાઉન્ટ આવી ગયું, કે કોઈ સેલ આવી ગયું, કારણ કે ત્યારે એવું જ બને છે હંમેશા પ્રીતિબેન કે મારો ખર્ચો વધારે થઈ જાય છે. મારી લિમિટ હશે 10,000ની અને મેં ખર્ચો કરી નાખ્યો 50,000નો, બરાબર છે. અને એવું કહેવાય છે કે એવો કોટ છે કે અગર હું ડેટમાં રહ્યો ને તો હંમેશા હું લાઈફમાં ડેટમાં જ રહીશ, હું એનાથી બહાર નીકળી જ નહીં શકું. તો આ ઇમ્પલ્સિવ બાય પર પણ મારે કંટ્રોલ રાખવો પડશે. ઇમ્પલ્સિવ બાઇંગ ન કરવાની જરૂર છે. કે એવું કહેવાય ને કે જેટલી ચાદર છે એટલા જ તમારે પગ ફેલાવવા જોઈએ, એનાથી વધારે ફેલાવશો તો તમને તકલીફ આવવાની, બરાબર છે. તો આ વસ્તુની પણ ધ્યાન રાખવું જોઈએ. જે બરાબર છે. ને એક વખત આપણે જો બોરો કરવા માંડીએ છીએ ને, તો એક આપણી મે બી એક હેબિટ બની જાય છે, એક એવું થઈ જાય છે કે સિમ્પલ
ગેટ અવે જેવું થઈ જાય છે કે નથી આપણે સેવ નથી કર્યું તો કઈ રીતે બાય કરશું, ચલો લોન લઈ લે, પછી હું સેવ કરીશ, પછી હું આ લોન પે કરીશ. પણ એ ટ્રેપ ઘણું વધતું જતું હોય છે અને ઓફકોર્સ ઇમ્પલ્સિવ બાઇંગ તો કરવું જ ના જોઈએ. જો કે એવરી મોડ પર આઈ થિંક આપણે લોકો કોઈને કોઈ વખત એવું ઇમ્પલ્સિવ બાઇંગ કરી લેતા હોય છે, પણ એ નાનું બાઇંગ ઓફકોર્સ કરી શકીએ છીએ જેમાં આપણે લોન લેવી ના પડે એવા બાઇંગ નહીં કરવા જોઈએ. પણ ઓફકોર્સ અહીંયા જ એક બ્રેકનો સમય પણ થઈ ગયો છે, તો એક બ્રેક લઈ લઈએ અને ત્યારબાદ દર્શકોના સવાલો સાથે શરૂઆત કરીશું. અમારી સાથે જોડાયા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. તો જે પહેલો સવાલ આવી રહ્યો છે વિરલભાઈ, આવી રહ્યો છે જતીન લાડનો. એ કહી રહ્યા છે કે એમનો દીકરો 39 વર્ષનો છે, 30 લાખની લોન લઈ રહ્યો છે, ભવિષ્ય સેફ રહે એ માટે એસઆઈપીથી કેટલું રોકાણ કરવું જોઈએ, અને સાથે જ 20 વર્ષની લોન લઈ રહ્યો છે અને અમુક એસઆઈપી કરે છે અને એલઆઈસીની પોલિસી પણ જ્યારે એમની ચાલી રહી છે, તો કઈ રીતનું એમને વર્કિંગ કરવું જોઈએ? જતીનભાઈને છે ને અહીંયા પ્રીતિબેન અમુક રિક્વેસ્ટ અહીંયા કરવા માંગીશ એમને. પહેલાં તો 39 યર્સ અને લોન છે. જનરલી છે ને હંમેશા હું એમ કહેતો હોઉં કે 45 યર્સ સુધી છે ને તમારે લોન પતાવી દેવાની. શું કામ પતાવવાની? 45 to 60 યર્સ, આ જે 15 વર્ષ છે ને એ તમારા રિટાયરમેન્ટ માટે બિલ્ડ કરવા માટે છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે 39માં લે છે લોન, 30 lakhs છે. એક સારું છે કે લોનની અમાઉન્ટ બહુ વધારે નથી, એના માટે એટલીસ્ટ એ ધ્યાન રાખે કે અહીંયાથી અગર એ 10 વર્ષ પણ અહીંયાથી વિચારે 7 થી 10 વર્ષમાં અગર એમને લોન આ પતાવી છે તો એટલીસ્ટ 13 થી 15 હજારની એસઆઈપી અગર એ કરતા હશે ને તો એ 30 લાખની લોન સારી રીતે એ મેનેજ થઈ જશે. બીજી એક અહીંયા ખાલી એક વાત કહેવાની રહી, એમણે કીધું એલઆઈસી લીધું છે. હવે એલઆઈસી લીધું છે તો સામે ટર્મ ઇન્સ્યોરન્સ ઇમ્પોર્ટન્ટ છે. એલઆઈસી છે એ કદાચ એવું માનીને ચાલીએ કે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ વાળું કરીને કર્યું હશે, તો લોન છે તો શું ટર્મ ઇન્સ્યોરન્સ છે કે નહીં. તો જતીનભાઈને એ પણ એક વખત કહેવામાં અહીંયા હું કહીશ એમને કે એટલીસ્ટ એક ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લે. 50 લાખનું ટર્મ ઇન્સ્યોરન્સ પણ છે, અગર કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો તો એટલીસ્ટ આ લોનને ચૂકવવામાં પ્રોબ્લેમ ન આવે. પણ એલઆઈસી ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે જ લેવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ માટે ન લેવું જોઈએ, તમારી સિક્યોરિટી માટે લેવું જોઈએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો તમે ત્યાં જ રોંગ જઈ રહ્યા છો કે ખાલી એક પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. બાકી બધા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા બધા પ્રોડક્ટ્સ અવેલેબલ છે. પણ નેક્સ્ટ એક ક્વિક સવાલ લઈ લઈએ. નરેશ શાહનો છે, એમનું રોકાણ 5 વર્ષમાં 1.75 ગણું થઈ ગયું છે એમ કહી રહ્યા છે. એમની ઉંમર 66 વર્ષની છે, તો મારે થોડો ભાગ શું ઉપાડી લેવો જોઈએ કે આ રોકાણમાં બની જ રહેવું જોઈએ? પહેલા તો નરેશભાઈએ જણાવ્યું નથી કે ક્યાં રોકાણ કરેલું છે. 1.75 ગણું થઈ ગયું છે તો ચલો માનીને ચાલીએ કે કદાચ ઇક્વિટીમાં કર્યું હશે અને આ કન્સર્ન કદાચ ત્યાંથી જ ઊભી થઈ હશે. 66 યર્સના છે, ઇક્વિટી અત્યારે વોલેટાઇલ ફેઝમાં છે. 2022 અને 2023 એમાં બંને આ વર્ષમાં હજી સુધી ઇક્વિટી માર્કેટે પરફોર્મન્સ વાઇઝ એટલું પરફોર્મન્સ સારું નથી આપ્યું, તો કદાચ એ કન્સર્ન હોઈ શકે. ડેફિનેટલી 66 યર્સ છે, રિટાયરમેન્ટ થઈ ગયું છે, પૈસા સેફ રહે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ્સમાં અગર એ કરીને રાખે કે ફિક્સ ડિપોઝિટ્સ છે કે પછી એવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જ્યાં માર્કેટની વોલેટિલિટી કાંઈ નથી અને તમને જે રિટર્ન્સ આવવાના છે એ શ્યોર છે. 1.75 અગર ઘણું થઈ ગયું છે ઇક્વિટીમાં નાખીને તો એને એન્કેશ કરી લો અને 5-10 વર્ષ જે પણ વર્ષ સુધી તમને ટાર્ગેટ કરવું છે તો એ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરી શકે છે. પણ ફૂલ વિથડ્રો કરી લેવું જોઈએ. એમને ક્યાંક ને ક્યાંક કન્સર્ન લાગે છે, મને એવું દેખાય છે એમના સવાલ પરથી કે આ વર્ષમાં એમને જે માર્કેટની વોલેટિલિટી છે ને કદાચ આગળ જઈને વધારે થઈ તો એ સહન નહીં કરી શકે. પણ તમે આપણને ખબર નથી એમને શું કન્સર્ન છે, પણ જનરલી જો રોકાણ ચાલુ રાખવું હોય તો કેટલા ટકા રાખવું જોઈએ? કારણ કે આપણે ઇન્ફ્લેશનનો પાર્ટ પણ જોવાનો છે. એબ્સોલ્યુટલી, ઇન્ફ્લેશનનો પાર્ટ, અને અગર એ શું વધારે જીવી ગયા તો 90 વર્ષ 100 વર્ષ અગર જીવી ગયા તો એના માટે પણ કોર્પસ જોશે. તો હા, એના માટે તમારી વાત સાચી છે. તો એટલીસ્ટ અહીંયાથી 20 to
30% ઇક્વિટીમાં રાખી શકે, 70% એમનું એલોકેશન એમને ડેટમાં કરી લેવું જોઈએ. ઓકે, તો 20 to 30% તમે ભલે અહીંયા ઇક્વિટીમાં જો તમારું રોકાણ હોય ને એમાં તમને જો આ ફાયદો થયો હોય તો તમે કન્ટિન્યુ કરી શકો છો, બાકી તમે ડેટમાં ટ્રાન્સફર કરી શકો છો, તમે એક સિસ્ટમેટિક પ્લાનથી તમે વિથડ્રો કરી શકો છો અને ત્યાં રોકાણ કરી શકો છો. પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર બધું વિગતવાર લખીને અમને money@nw18.com પર લખી શકો છો. અને સાથે જ ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.